આજે તો મારી આંગળી તેલમાં તળાઈ ગઈ. વાત જાણે એમ હતી કે આજે બપોરે મારા ભાભીને રવિવાર હતો એટલે એણે એના માટે સૂકી ભાજી બનાવી હતી. પણ સૂકી ભાજી બનાવવા માટે એણે બટેટા થોડાક વધારે બાફી નાખ્યા હતા. તો મેં કીધું કે વધારે હોય તો ફ્રીજમાં મૂકી ગયો, સાંજે હું કાંઈક બનાવી નાખીશ. તો સાંજ પડી ગઈ તો મારા મમ્મી કહે બટેટાનું તારે કાંઈ બનાવવાનું છે? તો મેં કીધું હા. તો હું વહી ગઈ રસોડામાં ફ્રેન્કી બનાવવા માટે, કારણ કે કેટલાય દિવસથી મારું મન હતું કે હું ફ્રેન્કી બનાવું. તો આજે ફાઇનલી બધી જ વસ્તુ ઘરે હતી તો મેં કીધું લાવો ફ્રેન્કી બનાવી નાખું. તો ફ્રેન્કી બનાવવા માટે મારા ઘરે રોટલીનો લોટ પણ બાંધેલા જ, એટલે મેં કાંઈ મહેનત કરી તો હતી. ખાલી મેં બટેટાનો મસાલો જ તૈયાર કર્યો હતો અને ફ્રેન્કી મસાલો બનાવવા માટે પણ બધી જ વસ્તુ મારા ઘરે અવેલેબલ હતી. મેં કીધું લાવો આજે હું બનાવી નાખું. મારા ભાભી મને પૂછવા આવ્યા કે કાંઈ મદદની જરૂર છે, પણ મેં કીધું કે ખાલી 2 બનાવવાની છે એટલે આમાં કાંઈ મદદની જરૂર નથી. તો ફટાફટ મેં તો વિડીયોમાં જોઈને ફ્રેન્કી બનાવી લીધી, કારણ કે ઘણા દિવસથી ખાવાનું મન હતું એટલે એક્સાઇટેડ હતી. તો જેવી મેં ફ્રેન્કી તળવા માટે મૂકી નોનસ્ટિકમાં કે તરત જ મારી બંને આંગળી તેલમાં ડૂબકી મારી ગઈ અને મારી આંગળી બળી ગઈ. પછી મારા ભાભી આવ્યા ને એને ચેડો